અનુકૂળ છે કોણ 2299 2300 ચેટ છે લેવું મને તો બ્લેક વધારે ગમે છે વધારે સારું લાગશે. તો ફેમિલી યાર રસ્તામાં અમને અમારા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે સુરતના છે જો હું તમારું નામ હું મોટા વિશાલ એ જરા કપડા બધા તમારા જો મેં કવર લીધું ફોન નું કેવું લાગ્યું કમેન્ટ કરજો જરા ઢીંગલા પૂતળા વાળું છોડજો તો આવું જ હોય હા તો કપડા ધોવા તારા બધા કપડા હેલો ફેમિલી કેમ છો મજામાં તો મજામાં છે અમે મજામાં છીએ અને જો પડી ગઈ છે મસ્ત મજાની 4 માં સવાર અને સેજો છે કે 4 માં તો આમ ચપ્પલ ધોવે છે ધોતી નથી લૂસતી હી શું કરવા કેમ ભાવનગર જવાનું છે એટલે કોને કીધું કોને કરી દેવાનું તને મારે કઈ નહીં હો એટલે તો હું વહેલી જ આવી ગઈ વહેલી જાગી દો હાલે તને કોણ લીધા ભાવનગર માં તમે મેં તને કીધું નતું નક્કી છે એમ હો નહીં આજ તો હવે રજા જવાનું જ છે હવે એમ નો હાલે અને કાની મસ્તી કરવા નહીં ખાલી 4 થી જા તો હું જાઉં છું નાવા મને કાની ફેમિલી તો મારે નાવું છે અને હવે છે કે પેલા નાઈને જ છીએ અને ધીમે ધીમે નીકળીએ અને વહેલા નીકળવાનું હતું પણ યાર ટાઈટ બહુ હતી પછી વિચાર્યું કે હવે ટુ વ્હીલ લઈને વીએ જવું આપણે અને તડકાના મોડા નીકળીશું એટલે અત્યારે છે કે મેક્સિમમ કેટલા ખબર 9 જેવા વાગી જશે નીકળી જઈએ અને 10 વાગે તો વગાના પોગશું આપણે હજી કાંઈ નહીં હાલો હું નાહી નાખું તો હવે તો ફેમિલી હું થઈ ગયો છું નાહીને તૈયાર અને હવે આપણે છે કે ધીમે ધીમે અત્યારે નીકળી જાય કારણ કે 9 જેવો વાગી ગયો ને ટાઈમે બહુ થઈ ગયો ભાવનગર જવાનું છે એટલે આવવામાં બહુ છે કે બહુ મોડું થાય નગર હાજર પાછું હાલે મારો પચ્છે નહીં એમ કોટ તો પહેલે કોટ અત્યારે મને પહેરો હવે હું ટાઈટ ભાઈ 9 વાગ્યા એવું છે કાંઈ નહીં ફેમિલી તો આપણે ધીમે ધીમે નીકળી જઈએ 4 માં મારો છું ગાડી તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ભાવનગર ને રસ્તામાં હિમાલય મોલ થઈ ગઈ કે એટલે મને કંઈક પહેલાં આપણે હિમાલય મોલમાં કપડાં જતો જઈએ ને પછી આપણે આગળ જઈએ એટલે પહેલાં હિમાલય મોલમાં કપડાં દેખાડી દઉં આમ બરોબર છે જો બધે જોતા જવાનું જા હાલ લાગે ના લેવાનું લાગે છે આજ ખર્ચો સારી પેટ થવાનો છે કાંઈ નહીં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે તો આપણે એન્ટ્રી લઈ લઈએ અંદર હા તો એક્ઝેક્ટ છે યાર હવે અંદર અહીંથી જવાનું છે ચેકઅપ કરાવીને આપણે આવી ગયા છીએ હિમાલય મોલમાં જોજો ક્યાં ઉતાવળે ધીમે હાલની પણ લુગડે ને ઉતાર થઈ ગઈ લુગડે લેવાનો એટલે છોકરીઓને આવું જોઈએ પહેલાં તો અહીંયા આપણે બેગ મૂકવી પડશે સાઈડમાં જો કે અંદર બેગ લઈ જાવ અલાઉડ ન હોય અહીંયા અમુક દે કોને ખબર હું તો છે કે અહીંયા આવું એટલે મારે આવું છું હાસવાની હોય તો બસ ને લાગી જાય મેડમ ખોળવા બધું આખા મોલમાં રખડી લે બધું જોઈ લે આ ખાનગી વાત છે હું તમને જ કહું છું કાંઈ નહીં લે તમને લાગે કઈ લઈએ એમાં જોઉં તો શું હાલ લાગે લેવાનું હોય આ જો 50% ઓફ આવાનું હાલ લાગે જાડા પડ્યા સો તો ખરી પણ તને અવાજ ભળે પા તને ભલે આવે પણ બીજા ભાઈ ખરી 50% ઓફ તા વિજ્જી લકડીમાં ઓય મારે તો વાહ રખડીને એને ગોતવાની ત્યાં કોઈ ત્યાં વિજ્જી એમ જો આમ હું ના બીજી વાર આવ્યું હતું ને આ પેન્ટ મસ્ત લાગે હે બ્લેક છે તને ગમે તો લઈ લે 800 રૂપિયા તો લઈ લે પણ તમને કીધું ને મેં અંદર કપડાં ધાનમાં ન આવે સેજોને જે બ્રાન્ડ ગમે છે ને ત્યાં એને લઈને આવ્યો આ જોડિયો જો કે જોડિયો મારી ટી શર્ટ લઈ લઈએ બધા એટલે અહીંયા લઈને આવ્યો ને છેલ્લે હું મારે તો આખો દી રખડવાનું છે આજ આ બધી ખાસ વ્યાસબી જો મને આવા ગઈ તો કાઢ લે ગમતું તો ગલર ગમતું ધોઈ લેવાનું હોય ને ગમે એમ થાય ને પણ આખા મોલમાં એમાં એવું થાય છે કે આમથી આમ જાય ને આમથી આમ જાય હું કન્ફ્યુઝ થઈ ગઈ મારે કી લેવાય કન્ફ્યુઝ થઈ જાય છે કે કપડાં લેવાય એમ કારણ કે ઠેઠલી મોલ ખોલતી આવે છે આખો મોળ ખોલ લેવાનું છે ને યાર એવું જ થાય તમને ખબર છે કારણ કે આપણે મોટા મોલમાં કે શોરૂમમાં જાય એટલે આમ કન્ફ્યુઝ થઈ જાય હું વસ્તુ લેવી હું ન લેવી એમ અત્યારે એ જ હાલત છે જુઓ વિડીયોમાંથી
ખાલી આવી ગયા કાંઈ ધ્યાનમાં આવ્યું નહીં અને આજ કોને ખબર હવે લિફ્ટમાં જાય છે માથે જો ઉપર જઈને જોઈ ધ્યાનમાં આવે તો લેવું નકર ભાઈ રિટર્ન થઈ જાવ ખોટો આપણે ટાઈમ બગાડવો નથી કારણ કે બહાર તો ધ્યાનમાં આવશે નકર ભાઈ દુકાનોમાં એમ ત્યાં તો બીજા માળે આવી જાય આપણે ટ્રેન્ડ્સમાં છે તો આ કેવું છે તો આવું મન ન લાગે એવું ખખો મસ્ત છે ભાઈ નહીં જો બોલો ને સારા છે એ ગમતા ને એમાં કેમ મારે ભેગું કરવું ભેગું તો ન થાય ને આપણે હાલ લાગી લેવાનું હોય ને યાર અવડો મોટો મોલમાં લાવ્યો તોયથી એને ન ગમે એટલે નો જ ગમે કપડાં હવાની વાત છે એક ટી શર્ટ ધાનમાં ને એવું યાર નગર સ્ટુડિયોમાંથી એકાદું લઈ પણ આજ કોને ખબર સ્ટુડિયોમાંથી કાંઈ નથી લીધું તારો પેકેટ તારી પાસે છે ને તારો પેકેટ તારી પાસે છે ને હા હા એ શર્ટ છે લે વસ્તુ હા કેમ રહેશે કેવું શૂટ થશે મને તને બધા કપડાં ભળે હતી ફેમિલી છે બધા કપડાં ભળે હતી કે કમેન્ટ કરી દો કોને ખબર ગમે એ કપડાં પહેરી લે કે યાર સુપર જ લાગતા હોય અનુકૂળ છે પણ 2299 2300 ચેટ છે લેવું પછી ક્યારેક વાત એટલી બધી ફેજ ને એ છે કે કેટલી ખબર 30% ઉપર છે હા 30% ઓફ છે આગળ કંઈક બીજું જોવાલો કાંઈ નહીં ઉપર ગયા આપણે કાંઈ કપડાં લીધા નહીં હવે આ લી ફરી શરૂ છે આ બંધ છે હવે બગીચા ઉતરવા પડે છે બોલો હવે ભાગ્ય આપણે ટાઈમ બગડ્યા વગર બહાર દુકાનમાં કારણ કે કાંઈ થયું કાંઈ જાનમાં ન આવ્યું ચાલો હવે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા પાર્કિંગમાં અને હવે સાઉથ તીરસલા માર્કેટ તળાવમાં જઈએ હવે તળાવ કેવું મસ્ત છે ફેમિલી યાર એટલા ભૂલા પડ્યા ને મારો મગજ ફેરી નાખો આવવાનું તો એલી સીધું આવી રીતે આવવાનું હતું મને ફરી ફરીને અંદરથી લીધી બોલો હા મગજ ફેરીને ત્યાં આવું મને પૂછતા આવ્યા મેપમાં કંઈ ખબર પડે નહીં હા થોડા નહીં ખબર લાભા સુવિધા આગળ ગાડી પાર્કિંગ કરી એની પહોંચ લઈ લીધી છે જો એની 5 રૂપિયા પૈસા નહીં દે પૈસા ની નહીં ગાડી લીધી પૈસા દે લીધા કાંઈ ચાલો માર્કેટમાં રહી આપણે હવે આલા મૂકી રાખી તો તમે તીરસલા માર્કેટમાં પૈસા નહીં કે મને પહેલાં પાણીપુરી ખવડાવજો પછી આપણે શોપિંગ શરૂ કરીએ એટલે અહીંયા મને પાણીપુરી ખાવાની નહીં આવી ભૂખ લાગી મને કે આખા તીરસલામાં એક જ લારી છે ક્યાં એટલે સીધી મને અહીંયા જ લાવી પહેલાં હવે શોપિંગ હવે શરૂ કરીશું આપણે ફેમિલી સેજલે માર્કેટમાં આવીને શોપિંગ શરૂ કરી દીધી છે આપણે કાં વોચ બાય કરી લીધી છે આપણને ગમી ગઈ હતી ને દુકાનમાં કરી દીધી છે એટલે હું યાર બહાર ઊભો હવે બધા બહાર આવે તો હું જાવ અંદર બતાવો હવે ફિટિંગ વાળી આવે 3 કલર આ કલરમાં 3 પેટર્ન આવે આટલું બધું તો પકતું હા જોડી પછી મસ્ત કોમ્બિનેશન થઈ ગયું છે આખી જોવા જ જોરદાર જ આવે તો અમને મિસે જો આ 3 કલર બતાવ્યા છે એમાં સેજુ અત્યારે કન્ફ્યુઝ એમ છે કયો કલર લેવાનો એ અત્યારે ડિસિઝન બહુ અઘરું છે કારણ કે યુનિક વસ્તુ છે 3 વસ્તુ તમે જરા કમેન્ટ કરજો કઈ લેવું જોઈએ ખરેખર મને તો આ બ્લેક વધારે ગમે છે વધારે સારું લાગશે આ તો આ લીલી બીજું તને જે ગમે લઈ લે તો ફેમિલી એ બધી ખરીદી કરીને આપણે આવી ગયા છીએ પાછા આપણી બાઇક લેવા આપણું ટોકન કંઈક હતું ઓપન જમા કરાવ્યું આપણી બાઇક અહીંયા પાર્ક કરેલી છે તો છે કે ધીમે ધીમે ભાગીએ આપણે ખબર નહીં રાસ્તામાં કંઈક ખાવાનું લપ થાય તો કહેતા નથી નગર પછી સીધા ભાગશું ઘરે હવે બ્લોગમાં રહેતો કન્ટિન્યુ તો ફેમિલી રસ્તામાં અમને અમારા સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા છે સુરતના છે જો હું તમારું નામ હું મોટા વિશાલભાઈ સુરત રહો ને તમે તો આપણે સુરત જાશું પાછા એટલે વિશાલભાઈ ઘરે ચોક્કસ આવો આપણે તો ફાઇનલી ફેમિલી પહોંચી જશે આપણે ઘરે અને તમે બતાવો એની શોપિંગ કરેલી હું તો તમે થાકી જા તમને બતાવો શોપિંગ કરેલી આખા ભાવનગરમાં રખડાવ્યો મને અને હું શોપિંગ કરીને તમને કહેવા ખેડું હું આને કદાચ મુંબઈ લઈ ગયો હોય કે
તો આને કપડાં તો ધાનમાં ન જ આવે, કારણ કે બધી કેટલી દુકાનો ફરવાની છે, એક દુકાન ધાનમાં કપડાં આવ્યા. એ જરા કપડાં બધા તમારે જો મેં કવર લીધું ફોનનું, કેવું લાગ્યું કમેન્ટ કરજો જરા. ઢીંગલા પૂતળા વાળું સોળજું તો આવું જ હોય. હા તો કપડાં ધોવા તારા બધા હાલ. કપડા જોવા છે, હા કપડા એમ ન બતાવાય, હું ડાયરેક્ટ ખેરમાં પહેરીને તેથી જોઈ લે બધા. એમ કાંઈ નહીં દેખાડો આપણે હવે. એમ ન હાલે, નહીં એમ નો હાલે. એમ નહીં હાલે. લે ની ના ના આવે ખોલ તો પછી બધા એમ કે જૂના છે, એમ કે નવા છે, ખોલ નવા છે યાર મસ્તીના. આ એક જોડી બીજા હોય ત્યાં કરવા પડશે. બધાય હો. આ બીજી જોડી. આ 2 જોડ કપડામાં મને આખા ભાવનગરમાં રખડ્યો. પહેલાં આખા અમે હિમાલયા મોલમાં રખડ્યા, તમને ખબર જોયું છે તમે. અને પછી એક દુકાન પર ધ્યાનમાં આવ્યા કપડાં, પછી પહેલે નાની જ કપડાં લઈ નાથી લીધા પછી કપડાં. હાલ તાર નાવું ત્યાં મને પાણી ભરી ચાલ. અત્યારે બાપ નવાય તો વેગા તો નાવું પડે. ગરમ પાણી કરી દે મૂક દે. બિલ એ રહો દે. ન બતાડાય. હાલ પાણી ભરી દે મને. કાંઈ નહીં ફેમિલી તો છે કે આજમાં તો હાવ થાકી ગયેલા છે યાર. 2 વ્હીલરની ગાડી ગયા ને યાર આવ્યા લે હાવ થાકી ગયેલા છે. એટલે વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી જાય એક નવા વ્લોગમાં. દાવત બધાને બાય બાય. અને હા લાઈક કરતા જો ને યાર. બાય બાય.